નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારીના ઘર આંગણે એક અનોખો કાર્યક્રમ અને જે સિરીઝનું નામ છે ઘર કે મુનિમજી। હકીકતની અંદર જોઈએ તો બજેટ જે ખરું ને એ બહેનોના હાથમાં જ હોય છે અને માટે જેને ગૃહલક્ષ્મી કહેવામાં આવે છે, કારણ કે બજેટને કઈ રીતે ચલાવવું એ તો બહેનો જ જાળવતા હોય છે। કારણ કે વાર હોય, તહેવાર હોય કે વ્યવહાર હોય, બધાની અંદર પહોંચી વળવા માટે જ્યારે પતિઓ અસલના સમયની અંદર ઘર વખરી કમાઈને લઈને આવતા અને પત્નીઓના હાથની અંદર કે માતાની હાથની અંદર આપતા તો એ બજેટિંગ કરતા અને એ બજેટિંગને અનુરૂપ એ લોકો વાર પણ સાચવતા અને તહેવાર પણ સાચવતા, સાથે વ્યવહાર પણ સાચવતા। હાર્દિક નાયક એક ખૂબ મોટું નામ નવસારી ખાતે અને એમના દ્વારા આજે સિરીઝ ચાલી રહી છે ઘર કે મુનિમજી। એની અંદર આજરોજ આપણી વચ્ચે એક એવા ગેસ્ટ ઉપસ્થિત થયા છે કે જે ન માત્ર નવસારી પણ ભારત દેશે વખાણ્યા છે, એમને એવોર્ડ આપ્યો છે। સીધા એમની સાથે વાતો કરીશું, જાણીશું કે આજના આ સિરીઝની અંદર એઓ શું નવું જણાવશે। સૌપ્રથમ તો આપનું નવસારી અને નવસારી લાઈવની અંદર હાર્દિક સ્વાગત છે મેમ। Thank you very much. I'm happy to be here. મેમ, આપ આજે આ સિરીઝની અંદર આવ્યા છો પ્રવક્તા તરીકે। બજેટિંગ કઈ રીતે કરવું એ તો ગૃહિણીઓનું એક પહેલું પગથિયું હોય છે કે જ્યાંથી એમની શરૂઆત થાય છે, તો આજે આપ શું જણાવશો, કઈ રીતે મોટિવેટ કરશો અને ખાસ કરીને આપને સાંભળવા માટે ઘણા બધા બહેનો આવ્યા છે, ત્યારે આપ શું જણાવશો? મારી પાસે કોઈ એવું જાદુની છડી નથી કે હું કઈ ચમત્કાર કરવાની છું। એ લોકોનું જે સંસ્થા છે, સૌથી પહેલા તો મને નામ બહુ ગમ્યું કે ઘર કી મુનિમજી। આજ સુધી આપણે એવું સાંભળ્યું છે કે ઘર કી મુર્ગી દાલ બરાબર, તો એ લોકોએ મુર્ગીને કાઢીને મુનિમજી કરી નાખ્યું, વિચ ઇઝ વન્ડરફુલ એન્ડ આઈ લાઈક ધ લાઇન ધેટ ઇન્સ્પાયર્સ ટ્રસ્ટ। घर की औरत घर चलाती है, ये कोई नई बात नहीं है, सालों से दशकों से चलता आ रहा है। तो अभी इस बात का एहसास है और हम उस बात को सैल्यूट करते हैं, सेलिब्रेट करते हैं। दैट इज वंडरफुल। अपनी फाइनेंस मिनिस्टर भी वुमन છે નિર્મલા સીતારામન। તો આઈ થિંક આપણી જે ઓલ્ડ ટ્રેડિશન્સ છે, આપણે બધી દેવીઓમાં પણ જોજો અલગ અલગ દેવીઓને અલગ અલગ પોર્ટફોલિયો આપેલો છે, એટલે એ જ વાતો થશે, સિનેમાની વાતો થશે, મારી નવી ચોપડીની વાત થશે અને આ મારી નવસારીની પહેલી ટ્રીપ છે। સો ઇટ્સ અ રેવલેશન। સાથે જ વધુ સમય ના લેતા એક બીજો પ્રશ્ન, આપે ખૂબ સરસ મજાની વાત કરી કે વર્ષોથી જે મહિલાઓ છે ઘર ચલાવતા જ આવ્યા છે, કંઈ નવી વાત નથી અને આપની પાસે જાદુની છડી નથી, પણ ચોક્કસથી ટીપે ટીપે સરોવર ભરાય એ કહેવત પણ છે। અને મહિલાઓ જે ખરા, જ્યારે પતિ અથવા તો પરિવારનો કોઈ પણ સદસ્ય ગભરાય છે, મૂર્છાય છે અથવા તો તંગીની અંદર હોય છે, તો ચોખાના ડબ્બામાંથી, દાળના ડબ્બામાંથી, લોટમાંથી જે નીકળે છે લક્ષ્મી, અને માટે જ ગૃહલક્ષ્મી કહેવાય છે। તો એવી કંઈક ટિપ્સ, કારણ કે જે આજે અમારા દર્શક મિત્રો અને નવસારીજનો આ કાર્યક્રમ નથી સાંભળી રહ્યા, એમના માટે કોઈક ટિપ્સ આપના તરફથી? બહુ નાની હતી ત્યારે મારા મામાએ મને કીધું હતું કે કોઈ છપ્પર फाड़ के पैसा नहीं मिलता है, एक एक रुपया इकट्ठा करना पड़ता है और एक एक रुपया इकट्ठा करके 1000 बनते हैं और फिर लाख और फिर करोड़। तो एक एक रुपयाની કિંમત કરવી પડશે, ખોટા ખર્ચા કરવાના નહીં, રિસાયકલિંગ કરવામાં શરમ નહીં રાખવાની અને કરોડપતિ બનો કે એનાથી બી વધારે બનો, પણ શરૂઆત તો ઘરેથી જ થવાની છે। ખૂબ સરસ, બહુ મુદ્દાની વાત કહી કે કરોડપતિ બનો કે ખરબપતિ બનો, પણ શરૂઆત તો ઘરથી જ થવાની છે। તો હાર્દિકભાઈની સાથે વાતો કરીશું, કારણ કે જેમના થકી આ સિરીઝ આપણને પ્રાપ્ત થઈ છે અને બહુ જ મજાની વાત છે। એક નવો મંત્ર આપ્યો હતો એમણે, અને તમે નવસારીમાં નીકળો અથવા તો નવસારી આજુબાજુની વિસ્તારની અંદર તો તમને દેખાશે SIP નમઃ। હાર્દિકભાઈ, ઘર કી મુનિમજી અને મેડમે તો ખૂબ સરસ મજાની વાત કરી કે ભાઈ જાદુની છડી નથી અને દેવીઓને પણ અલગ અલગ પ્રોફાઇલ આપવામાં આવ્યા છે, પ્રોફાઇલ્સ આપવામાં આવી છે। આ વિચાર, આ થોટ, કારણ કે એમણે પણ એપ્રિશિએટ કર્યું છે ને હું પણ કરું જ છું, ક્યાંક વિચાર મગજમાં આવવો। બાકી એમણે કહ્યું એ જ મુજબ કે ઘર કી મુર્ગી દાલ બરાબર માંથી બરાબર ઘર કે મુનિમજી સુધી પહોંચવું, આ પ્રેરણા ક્યાંથી મળી? પ્રેરણા તો ઘરમાંથી મળી અને પછી મારા ક્લાયન્ટોમાંથી મળી। ઘરમાંથી એવી રીતે કે મારા મધરને મેં બહુ જ ઓછા પૈસામાં સરસ રીતે ઘર ચલાવતા જોયા અને તેના કરતાં વધારે પૈસા મારી પાસે હતા, પણ મારી પત્નીને પણ મેં ચિંતામાં જોઈ। એટલે મને એમ થયું કે કંઈક એવું છે કે જે વસ્તુ, એટલે એક કોમ્યુનિકેશન કુટુંબમાં ખૂટે છે કે હું શું કમાઉં છું એ મારા ઘરને ખબર હોવી જોઈએ, અને બીજું કે એ કમાણીમાંથી કેટલું વસ્તુમાં નીડ અને વોન્ટ છે એની સમજણ બહેનોને કુદરતી હોય છે।
અનફોર્ચ્યુનેટલી સમાજે જે રિસ્પેક્ટ આપવી જોઈએ સમાજ ક્યાંક ચૂક્યો છે, અને મને એમ લાગ્યું કે આપણે એ રિસ્પેક્ટ આપવાનું કામ કરવું જોઈએ. બીજું, પૈસાનો મહેશભાઈ મુદ્દો કેવો છે કે એ નીરસ વાત છે. ઘણા બધાને એમાં બિલકુલ સમજણ નથી પડતું એવું કહેતા હોય. નીરસ જ્યારે વાત હોય ને ત્યારે એને રસમય કરવા માટે આવી કોમ્યુનિટીની જરૂર છે. અને બીજું કે જ્યારે માત્ર પૈસા નહીં પણ ફેશન, લાઈફસ્ટાઈલ, વેલનેસ, જ્વેલરી, ટ્રાવેલ, અલગ અલગ વિષયને સાંકળીને જો આવી વૈશ્વિક કક્ષાએ આવી કોમ્યુનિટી બનાવવામાં આવે તો આઈ થિંક નવસારીનું એક નવું કોન્ટ્રીબ્યુશન ભારતને કહી શકાય કે જ્યાંથી બહેનોના માટેની સમર્પિત આ પ્રકારની કોમ્યુનિટી ક્રિએટ થાય. એટલે એ અમારું વિઝન છે. ખૂબ સારો વિઝન છે ને આપ જુઓ છો એ મુજબ કે હર હંમેશ કંઈક નીત નવું લાવતા રહે છે. અને એ જ સિરીઝની અંદર આજે ફરી એકવાર આપણી વચ્ચે જેને કહી શકાય કે ભાઈ અનમોલ રત્ન અને અનમોલ રત્ન આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તો શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. તો સાથે જ મહિલાઓનો જ્યારે કાર્યક્રમ હોય, ઘરકી મુનિમજી વર્ડ જ મહિલા માટે આપવા માટે આવ્યો હોય, તો બહેનોની સાથે વાતો કરીશું અને જાણીશું કે ભાઈ આજના પ્રવક્તા વિશે એમના શું વિચારો છે. પ્રવક્તા જે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે પદ્મશ્રી છે, તો સાથે જ એમના માટેની માહિતી જે કરી, એમના વિશેની માહિતી જે કરી એ પણ મેળવીએ. સૌપ્રથમ આપનું નવસારીની અંદર હાર્દિક સ્વાગત છે. અને આજના આપણા પ્રવક્તા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમણે બહુ સરસ મજાની વાતો આપણી સાથે શેર કરી. પણ એમનો પરિચય, કારણ કે એમનો પરિચય ખૂબ મહત્વનો છે. તો પહેલા મારો પરિચય આપું. હું છું રુચિ અને હાર્દિક નાયક ગ્રુપ સાથે હું જોડાયેલી છું. કેટલીક ક્રિએટિવ ઘટનાઓ, કેટલીક ક્રિએટિવ ચળવળોમાં મારો હાથ ઉપર હોય છે. અને એની સાથે સાથે આજે સ્પેશિયલી જ્યારે ઘરકી મુનિમજીઓની વાત કરવામાં આવે અને ઘરકી મુનિમજી તરીકે સ્ત્રીઓનું સન્માન થતું હોય ત્યારે એક એવી સ્ત્રી કે જેમને કેટલાય વર્ષોથી લોકો સિનેમાના નામ સાથે ઓળખે છે. મને યાદ છે કે જ્યારે પ્રીમિયર જોવા માટે વ્યક્તિઓ જાય ને ત્યારે ભાવનાબેને શું પહેર્યું હતું, ક્યાં તો એમણે કયા કલરની સાડી પહેરેલી અને કેવા દેખાતા હતા, એની વાહવાઈ હંમેશા થાય. આ બધી વાતો તો સાઈડ ઉપર છે, પણ જ્યારે 20થી વધારે પુસ્તકો લખી છે અને સાથે અમિતાભ બચ્ચન અને હેમા માલિની જેવા લેજેન્ડરી વ્યક્તિઓના વિશે પણ પુસ્તકો લખી છે. એમની આજે એક સરસ મજાની પુસ્તકનું વિમોચન પણ થવા જઈ રહ્યું છે જેનું નામ છે ફેરવેલ કરાચી. અને એની સાથે સાથે જ્યારે પદ્મશ્રી એવોર્ડની વાત આવે ત્યારે બોલિવૂડનું ખૂબ પ્રખ્યાત મેગેઝિન સ્ક્રીનના એડિટર તેઓ રહી ચૂક્યા છે. એટલે એમની પાસે તો લાઈન છે. હું જ્યારે એમનું ઇન્ટ્રોડક્શન આપું ત્યારે હું કહેતા થાકું નહીં, એટલું મોટું ઇન્ટ્રોડક્શન એમનું છે. અને એવા આજે ખૂબ ખૂબ પ્રેમાળ વ્યક્તિત્વ આપણી સાથે જ્યારે હોય ત્યારે નવસારીનું નામ મોટું તો થાય જ, ગુજરાતનું નામ મોટું થાય અને ઇન્ડિયાનું નામ એનાથી મોટું થાય. થેન્ક યુ વેરી મચ મેમ અમારી સાથે જોડાવા માટે. અને અમે બહુ જ ખુશ છીએ આજે, બહુ જ ઇમોશનલ છીએ અમે કે આ ઘરકી મુનિમજી ઇવેન્ટમાં પહેલી જ એવી મુનિમજી અમારી સાથે છે કે જેમણે ક્યાં એમનું નામ પહોંચાડ્યું છે. થેન્ક યુ વેરી મચ. તો તમે જે પ્રમાણે સાંભળ્યું એ પ્રમાણે કે ક્યાં સુધી નામ પહોંચાડ્યું છે, અને એવા જ દિગ્ગજ જ્યારે આપણા નવસારીની અંદર આવતા હોય તો બહેનો કઈ રીતે પાછળ રહી શકે. અને આજે તમે જોશો તો ઓડિયન્સની અંદર પણ મોટે ભાગે બહેનો છે. અને એ જ મહત્વની વાત છે કે સ્ત્રી ઈચ્છે એ તમામ વસ્તુ એના હાથમાં છે, એની મુઠ્ઠીની અંદર છે. માત્ર વસ્તુ એટલી છે કે મુઠ્ઠી ખોલવાની જરૂર છે. અને માટે જ કરીને તમે જુઓ તો આજે નાણામંત્રી પણ સ્ત્રી હોય તો પછી અર્થતંત્ર તો ચોક્કસથી ચાલે. આજે જ એક જગ્યાએ મેં વાંચ્યું કે ન્યુઝીલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર જે ખરા એમણે રડતા એક કહી શકાય કે ભાઈ રાજીનામું આપી દીધું. સાથે જ ઓસ્ટ્રેલિયા પણ કટોકટીની અંદર ચાલી રહ્યું છે, અમેરિકા પણ કટોકટીની અંદર ચાલ્યું છે, જ્યારે ઇન્ડિયાનો ગ્રોથ જે ખરો, જીડીપી જે ખરું એ વધતું જઈ રહ્યું છે. તો એ માત્ર ને માત્ર આપણા માતા બહેનોના કારણે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન યશ સાવંતી સાથે હું મહેશ ભટ્ટ.